નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ભારે વરસાદની આગાહી। રાજ્યમાં 14 થી 18 ડિસેમ્બર વચ્ચે તેમજ 22 અને 23 ડિસેમ્બરે માવઠાની આગાહી કરાઈ છે। નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તે મુજબ અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતમાં હવામાન પલટાશે। ઉત્તર ભારતમાં કરા સાથે વરસાદ પડી શકે છે। બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના કહ્યા પ્રમાણે આવનારા 5 થી 7 દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી। આધાર કાર્ડ અંગે મોટો નિર્ણય। આધાર કાર્ડને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે। જેમણે છેલ્લા 10 વર્ષમાં આધાર કાર્ડ અપડેટ નથી કર્યા તેમણે યુઆઈડીઆઈએ આધાર અપડેટ કરવાની સલાહ આપી છે। આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટેની ફ્રી સુવિધાની તારીખ 14 ડિસેમ્બર 2023 હતી તે લંબાવી 20 માર્ચ 1924 કરી દીધી છે। યુઆઈડીઆઈએ કહ્યું કે વસ્તી વિષયક માહિતીની સતત ચોકસાઈ માટે તમારું આધાર અપડેટ કરો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ 15મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે। વડાપ્રધાન મોદી રવિવારે સુરત આવવાના છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। સુરતના નવનિર્મિત હીરા બુર્સનું પીએમ ઉદ્ઘાટન કરશે, સાથે જ નવા એરપોર્ટના વિસ્તરણના કામનું નિરીક્ષણ કરશે। જો કે સુરક્ષા મામલે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને સુરતમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો છે।